રાધારમણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડ ત્રિકમરાયના પરમ પવિત્ર સાનિધ્યમાં આજે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજનો 164મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સરસ મજાની કથા કરી વક્તા પૂજ્ય કુંદ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય જેપી સ્વામી, નારાયણ સ્વરૂપ સ્વામી, મંડળના સૌ સંતો, પૂજ્ય કોઠારી સ્વામી, દેવનંદનદાસજી સ્વામી, પૂજ્ય નવા ચૂંટાયેલા રાધારમણ શાસ્ત્રીજી, પીપી સ્વામીજી, ચારેય ગ્રહસ્થ સભ્યો, શ્રી પડસાળાજી, અમારો વિવેક, બોરીસાગર સાહેબ, સત્સંગ અગ્રણી બળવંતભાઈ, સૌ શ્રીજી મહારાજના લાડીલા ભક્તો, વંદનીય સંતો, આજે એક બહુ મોટું કામ જૂનાગઢમાં નમૂના રૂપ કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામીની કરેલી મહેનતને શિરપાવ આપતું હોય એવું થયું. આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજને ગાદીએ બિરાજમાન કર્યા પછી જૂનાગઢના કેટલાક સાધુ સિદ્ધેશ્વર મહાદેવના સોગંદ ખાઈ અને રાધારમણ દેવના સોગંદ ખાઈ અને જૂના આચાર્યના પક્ષે ભળી ગયા હતા અને દગાખોરી, વિશ્વાસઘાત અને પ્રપંચો કરી અને જૂનાગઢ મેનેજિંગ બોર્ડની સત્તા સેંકડો સાધુઓના દિલ દુભાવી અને જૂના આચાર્યના પ્રભુત્વવાળી કરી હતી. પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીને સાધુના રક્ષણ માટે, સંપ્રદાયના હિત માટે, પ્રાણ પ્રતિષ્ઠા અને દીક્ષાવિધિમાં થતી મુશ્કેલીઓ માટે આપણે ગાદી પર આરૂઢ કર્યા હતા. જે લોકોએ વિશ્વાસઘાત કર્યો હતો એમણે પાછલા બાયણે કેટલાક સાધુ બનાવી લીધા હતા અમદાવાદને વડતાલમાં, પરંતુ સાધુ સમાજની સાથેનો દ્રોહ એટલે ભગવાન સાથેનો દ્રોહ હતો. મને ચૈતન્ય સ્વામી લોજવાળાએ કહ્યું હતું કે ધર્મદેવ દાદાનું લગ્ન જ્યારે કરાયું ત્યારે 12 ઘર અને 12 ગામ જોવા ગયા હતા. તમે આ ભક્તિ પ્રકાશને કોઠારી બનાયા જોયું નહીં? મેં કીધું સ્વામી રાધારમણ દેવના, સિદ્ધેશ્વર મહાદેવના સોગંદ ખાધા છે એટલે વાંધો નહીં આવે, પણ સ્વામીનો, ચૈતન્ય સ્વામીનો બહુ લાંબા ગાળાનો અનુભવ એમાં હતો. એટલે એમણે મને બહુ સ્પષ્ટ વાત કરી હતી કે મારી 70-80 વર્ષની આયુષ છે, એમાંથી મોટાભાગનો સમય રાધારમણ દેવની ધજા નીચે ગયો છે. તને આશીર્વાદ આપું છું, તું વિજયી ભવ, પરંતુ આવી ભૂલ જીવનમાં ક્યારેય કરતો નહીં. એટલે પછી મેં કીધું સ્વામી અમે તો હરિવલ્લભ શાસ્ત્રીજીને કોઠારી બનાવવાના હતા, નક્કી હતું. રાતોરાત આ બધો માંચડો ફરી ગયો છે. મને કે ફરી ગયો એવા માણસના હાથમાં તે સુકાન કેમ આપ્યું? બધું સ્વામી ભૂલ થઈ ગઈ, હવે એવું નહીં કરીએ. અને આજે મને ગર્વ થાય છે, આનંદ થાય છે, અતિશય મારા હૃદયને સંતોષ થાય છે કે રાધારમણ દેવને ત્યાં રહેનારા 600 સાધુઓનું હિત જળવાતું બિનહરીફ બોર્ડ આજે અહીંયા થયું છે. આ બહુ અઘરું છે. આમાં ભોગ આપવો પડે. કોઠારી સ્વામીએ પોતાનો ભોગ આપ્યો.
દેવનંદન સ્વામીએ 3.5 વર્ષ સુધી આ સત્તા કેમ લીધી છે, કેવી રીતે આ તંત્ર ચલાવ્યું છે, કેટલા કોર્ટોમાંથી પાસ થયા છે, એ તો બાલુસ્વામી અહીંયા સરદારવાળા બેઠા છે, હું છું, અને જે સક્રિય ભૂમિકા ભજવે છે એમને ખ્યાલ છે. વાત કરવી, સત્તામાં ભાગબટાઈ કરવી, કામગીરીમાં જોડે રહેવું ના રહેવું, આ બધા અર્થો અનર્થો બધું વ્યવહાર કરતા હોય એટલે થતું હોય છે. પરંતુ આજે પૂજ્ય દેવનંદન સ્વામી જેવા 85 વર્ષના અનુભવી વ્યવહાર કુશળ માણસને કારણે આપણે ફરી પાછું આ બોર્ડ બિનહરીફ થઈ શક્યું છે. બાકી આ ઇમ્પોસિબલ વસ્તુ છે. બિનહરીફ કરે એટલે કોઈને કોઈની ગરજ ના હોય. મત માગવા તો ગયા નહીં એકેય જણા, ગામડે જ જવાનું આવ્યું નહીં, સાધુને ઘેર ઘેર ફરવાનું આવ્યું નહીં. 2-4 ભગત મને મળ્યા, મને કહેતા તમે બિનહરીફ કરીને અમારું ટાળ્યું. મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ દેવનું તો હચવાઈ ગયું, તમે ચિંતા ના કરશો. મેં કીધું ભગવાન હવને ન્યાય આપે છે. આજે ચારેય સભ્યોને કહીશ કે પૂજ્યપાદ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના રક્ષણ માટે તમને બોર્ડમાં લાયા છે. હારાન, લાંબા ઊંચાન, બહુ હારાન, ધનવાન એવા જોઈને નહીં લાયા. રાકેશ પ્રસાદજી મહારાજનું રક્ષણ એટલે રાધારમણ દેવનું રક્ષણ છે. કેટલાક જૂના આચાર્ય મહારાજના માથાકૂટિયા માણસો હજુ સત્સંગને ડોળી રહ્યા છે અને હજુ ડબલ નીતિ, ડબલ ગેમ કરી રહ્યા છે. હમણાં જો અહીંયા 2 પેનલ બની હોત તો મજા પડી જાય, ખબર પડી જાય કોણ કોના પક્ષે છે. આપણા પૈકીના જ કેટલાક લોકોએ જૂના મહારાજવાળા જોડે પણ વાતો કરી હશે. જો કોણ રેકોર્ડિંગ કરાવીએ જ ખબર પડી જાય. કારણ કે ચૂંટણી વસ્તુ એવી હોય છે, જેનો નહીં સહારો લેવાનો એનો સહારો લેવો પડતો હોય, જેનું મોઢું નહીં જોવાનું એનો બરડો જોવો પડતો હોય છે. પણ એવું ના થયું અને આપણા દેવ પક્ષની લાજ અહીંયા રહી ગઈ. એટલે થેન્ક યુ ટુ રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ. કેટલાક લોકો ઉઘાડા ના પડ્યા એનો મને સંતોષ થયો. બીજું એક કામ બહુ મહત્વનું છે. આ 5 વર્ષ સુધી આપણે ત્યાં અહીંયા તંત્ર ચાલશે, તેમાં રાધારમણ દેવનો 200 વર્ષનો મોટો ઉત્સવ આવશે. 200 વર્ષ થાય છે. સૌથી મોટો દેશ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણી મૂળ ગાદીમાં કોઈ હોય તો એ રાધારમણ દેવનો દેશ છે. એટલે અહીંયા શક્તિશાળી બધા જ સંતો છે. ગુરુકુળની સંસ્થા શક્તિશાળી, આપણા નિત્ય સ્વરૂપ સ્વામી શક્તિશાળી, આપણી ફરેણી સંસ્થા, પીપલાણા સંસ્થા, આપણી જેતપુર સંસ્થા, બધી સંસ્થાઓ શક્તિશાળી છે. એક સાધુ સ્વામિનારાયણ ભગવાનનો શક્તિશાળી હોય છે. આ તો મોટી સંસ્થાઓ છે, સંપ્રદાય સ્થાપે એવા સાધુઓ છે. તો આ સંતોના હાથે હું માનું છું કે જો બધા બિનહરીફ થયેલા સભ્યો અને આપણે બધાએ ભેગા થઈને જો સંયુક્ત પ્રયત્ન કરીએ તો માનું છું કે સર્વશ્રેષ્ઠ ઉત્સવ રાધારમણ દેવનો 200 વર્ષનો થાય. પણ બધાએ મંડવું પડે. મારું મારું આગવું, તારું મારું હૈયારું એવો કાર્યક્રમ થાય પાછો ઉત્સવ ના થાય. એટલે બધાએ ભેગા થઈને રાધારમણ દેવની સંસ્થાનું પોષણ કરવાનો સંકલ્પ કરો તો બધાથી થઈ જાય. અને આશા રાખું આજે 164 વર્ષના ઉત્સવ પ્રસંગે કેવો ઉત્સવ થાય. બીજું જેપી સ્વામીએ બહુ સારી બીજી પેઢી તૈયાર કરી. આ એમની સામે એમના સાધુ અહીં બેઠા છે. મેં એમને 2 દિવસ પહેલાં જ મને વ્રજભૂમિ મળ્યા ત્યારે કીધું કે આ 5 વર્ષ અહીંયા તંત્ર આવ્યું એમાં તારે સક્રિય ભૂમિકા ભજવી હતી તે 3.5 વર્ષ. તો 5 વર્ષ આ રાધારમણ દેવનું પટાંગણ દર મહિને 2-4 હજાર હરિભક્તોની રવિ સભા અથવા શનિ સભાથી ભરેલું હોય એવું તું કરજે, એવું મેં એમને કીધું. કારણ કે બધા કથા વાર્તાના પ્યાસી. કોઈ જગ્યાએ કથા વાર્તાની વાત નીકળે એટલે ગુણાતીતાન સ્વામીની વાત નીકળે. 5 વાર કથા વાર્તા અહીંયા થતી હતી ને અહીંયા આપણો ઉત્સવ થાય એ વસ્તુ જુદી છે. આ ઉત્સવ થઈ ગયો, લો હમણાં બધા જશે, બધાને જતું જ રહેવું છે. પણ જે માસિક સભા થાય, કથા વાર્તા થાય, એના દ્વારા જે સત્સંગનું પોષણ થાય તો હું માનું છું કે આ ટ્રસ્ટીઓ બિનહરીફ થયેલા સાર્થક છે, પીપી સ્વામી બિનહરીફ થયેલા સાર્થક છે, અને જેટલું ના કહું એ બધું સાર્થક છે. બહુ સરસ કામ થયું છે. ગયા બોર્ડમાં એક ભાડુઆત નથી ખસેડી શકાતો, 150 ભાડુઆતોને ગયા બોર્ડે ખાલી કરાયા.
કેટલી મોટી વાત છે. નારાયણદાસ સ્વામી, બાલમુકુદાસ સ્વામી, ગુણાતાન સ્વામી, કૃષ્ણચંદા સ્વામી બધા કેવા રાજી થતા હશે. બહુ મોટું કામ થયું છે. વિશેષ સત્સંગની વૃદ્ધિ થાય કથા વાર્તા દ્વારા, એવી રાધારમણ દેવ પાસે પ્રાર્થના કરું છું. બીજું આ બનાવવામાં આવ્યું, યંત્ર બનાવવામાં આવ્યું. આપણે ત્યાં યંત્ર અને મંત્રની તાકાત આપણને ખબર નથી, પરંતુ ગોપાળાનંદ સ્વામી એક એવા સિદ્ધ પુરુષ છે, એવા યોગી છે. જેવું સ્વામીનું આ યંત્ર પટલ કામ કરે છે, એવું બીજું ચાલક બળ મને નથી લાગતું કે એવું કોઈ કામ કરતું હોય. યંત્ર છે એ લાઈક સાયકલ, લાઈક હીરો હોન્ડા, યામાહા આપણે ચલાવીએ છીએ, અથવા તો અત્યારની સૌથી શ્રેષ્ઠ ગાડી આ સામે મર્સિડીઝ પડી છે, મર્સિડીઝ કહીએ. અથવા તો હમણાં ભારત સરકારે પનડુબ્બી બનાવી, સબમરીન બનાવી, 5 કિલોમીટર સુધી, 5 નોટિકલ માઇલ સુધી. હમણાં હું એક બહુ મોટા એના જે પાર્ટ્સ બનાવ્યા એમને ત્યાં ગયો હતો. એક બહુ મોટા એલિકોન મિલ છે પ્રયશ્વિનભાઈને ત્યાં, હું શાસ્ત્રીજી ગયા હતા વિદ્યાનગરમાં. તો એમણે એના ગેર બનાવ્યા. કોના? સબમરીનના ગેર બનાવ્યા. ગેર એવા છે કે પનડુબ્બી સબમરીન દરિયાની અંદર ચાલે છે, આપણને ખ્યાલ છે, 200, 500, 1000 મીટર ઊંડે ચાલતી હોય. હવે એનો અવાજ ચીનની કે બાકી જાપાનની કે કોરિયાની કોઈ સબમરીન ભારતની સબમરીનનો અવાજ ન પકડી શકે એવા ગેર એણે બનાવ્યા. એવા ગેર એ વાસ્તવિક ભૌતિક અવસ્થામાં થઈ શકે એ બધા જેમ નોન વાયોલેન્ટ છે, એમ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું બનાવેલું જે આ પટલ છે, એ પટલ એ એના કરતાં પણ અબજો ગણું કામ કરે એવું આ પટલ છે. બધા ગ્રહોને કંટ્રોલમાં કરવાના. એમાં જુઓ તો ખરા, નંદ સુનંદ, જય વિજય, કુમુદ કુમુદાક્ષ, પ્રચંડ ચંડ, પુષ્પદંત, સાત્વત, વિશ્વક્ષેન, ગરુડ, પ્રબલ બલ, આ ભગવાનના પાર્ષદોની શક્તિઓ મૂકી છે. ભૃગુ, ખ્યાતિ, વશિષ્ઠ, અરુંધતી, ઇન્દ્ર, મરીચી, કલા, ત્રિ, અંશુયા, અંગીરા, શ્રદ્ધા, પુલસ્ત, અવિર્ભુર્વા, વરુણ, પુલહ, ગતિ, ક્રતુ, ક્રિયા, કુબેરજી બધા એમાં મૂક્યા છે. પંચરાત્ર શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ બધા જ મૂક્યા છે. વ્યાસ, ગણપતિ, કપિલ, સનતકુમાર, ભગવાન વરાહ, હયગ્રીવ, કલ્કી, પરશુરામ, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ, રાધિકાજી, એમની સાથે એમના ભગવાનના અનિરુદ્ધ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, આ બધી જ શક્તિઓ ગોપાળાનંદ સ્વામીએ એ યંત્રમાં મૂકી છે. અને આટલા બધા 1901માં એમણે આપ્યું. પછી આ પહેલી વાર કોઈએ યંત્ર બનાવી અને આટલું સરસ મજાનું આપ્યું. આ યંત્રની સાધના છે. જેમ વહીવટ લેવા માટે, જેમ વ્યવહાર કરવા માટે, જેમ જમીન લેવા માટે, જેમ ઘરનો ભાગ પડાવવા માટે, જેમ સ્ત્રી મેળવવા માટે, કે જેમ જન્મારો સુધારવાની સાધના જીવ કરતો હોય છે, એમ આ યંત્રની પણ સાધના છે. આ બહુ મોટા જે યોગી પુરુષો હોય, જે આ દિશામાં આગળ વધ્યા હોય, જેને મંત્ર અને યંત્રનું સંપૂર્ણ જ્ઞાન છે, એના દ્વારા જ આ સિદ્ધ થઈ શકે. અને એવા ગુરુ ગોપાળાનંદ સ્વામી હતા. જુઓ તો ખરા, સ્વામીએ કેવી કૃપા દ્રષ્ટિ કરીને આજે યંત્ર આપ્યું. આજે તમે ભાગશાળી છો. તમે યંત્રનો જ્યારે મહિમા સમજો, યંત્રનો, તંત્રનો અને મંત્રનો જ્યારે મહિમા સમજાય, એક મંત્ર શક્તિપીઠ સરદારમાં ઊભી થઈ ગોપાળાનંદ સ્વામીના બનાવેલા મંત્રની, તો એ કેવું કામ કરે છે. એના વાઇબ્રેશન 100-150 કિલોમીટર સરદારથી બહાર સુધી જતા હોય છે. એમ આ અહીંયા જે રહેલું યંત્ર જે છે ગોપાળાનંદ સ્વામીનું, આ જે સાધન જે છે, એવું કામ કરે કે કોઈ સંકલ્પ કરે પૂનામાં બેઠો બેઠો, કોઈ સંકલ્પ કરે બેંગલુરુમાં કે જાપાનમાં બેઠો બેઠો, સિયોલમાં બેઠો બેઠો, કે ગમે ત્યાં દુનિયાના છેડે લોસ એન્જલસમાં, તો પણ આ યંત્ર ત્યાંથી એના ₹1.25 એનું કામ કરે. જુઓ તો ખરા, એ મહાપુરુષની, એ ભગવાન પછીના એ સંતની યોગ સિદ્ધિ કેવી હશે. એટલે આવાના આપણે વારસદારો છીએ. એટલે આના માટે બીજું કંઈક નહીં કહેતા, ધન્યવાદ આપીશ મંડળને. બહુ સરસ યોગ્ય જગ્યાએ તમે હરિભક્તોની લક્ષ્મી વપરાવી. આપણે સૌ રાધારમણ દેવની સેવા કરીએ. જે બોલ્યા હોય એ પ્રમાણે કરીએ. આજે જે બોલ્યા હોય એ જ 50 વર્ષ કે 25 વર્ષ પછી એની એ વાત ઉપર આપણે અડગ રહીએ, ત્યારે આપણે દેવના પક્ષના ગણાઈએ.
સ્વાર્થ માટે કે કામગીરી માટે કે નાના મોટા વ્યક્તિગત દોષારોપણોને કરી અને કોઈ માણસ ભાગી જતો હોય તેને દેવ નથી જોયા, વ્યક્તિહિત જોયું છે, આવું મારું વ્યક્તિગત માનવું છે. ફરી એકવાર જે સંતોએ અમે પોતાનો અહમ છોડ્યો, પોતાનું મનસ્વીપણું છોડ્યું અને બધાને સ્વીકાર્યા, એ સંતોને સૌપ્રથમ હું વંદન કરીશ. કારણ કે બહુ બધું આમાં છોડવું પડે, હવે છોડવું પડે. એક તો સ્થાન 4, ગણી માગરોળ, ગણી દ્વારકા, બાકી હતું તે વડતાલના હાથમાં પાછું રાજકોટ, એટલે બાણાવદર જે ગણે, બાણાવદર તો ભંડારી જેવા કે પ્રેમ સ્વરૂપ જેવા જાય. બાકી તો મહેનત કરે, હવને ખબર છે ક્યાં કઈ જગ્યાએ વડવાઈ કેવી હોય, એટલે એમાં આપણે આ માથાકૂટોનો પાર નહીં. પણ બધાએ મનગમતું મૂક્યું, ફોર્મ ખેંચ્યા, અને સૌથી સરળ આપણા માટે આધિપત્યનો મુદ્દો છે. રાકેશ પ્રસાદ મહારાજને જે માને એ આ સંપ્રદાયનો ટ્રસ્ટી થવા માટે લાયક છે. એવા જજમેન્ટો છે એ આપણને સૌને ખૂબ કામ આવે છે. ભગવાન વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું. ઘણા બધાને મારું પ્રવચન ગમશે, નહીં ગમે, પણ રાધારમણ દેવને ચોક્કસ મારી આ વાત સ્વીકારશે એવી પ્રાર્થના કરી અને યજમાનોને સૌને આશીર્વાદ આપીને વિરમું છું. જય સ્વામિનારાયણ.